સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સત્કાર્યનું ફળ. એક વખતની વાત છે. ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં રાઘવ નામનો છોકરો રહેતો હતો. તેનો પરિવાર સામાન્ય ખેડૂત પરિવાર હતો. ઘરમાં મોટી આવક ન હતી, છતાં રાઘવની માતા પિતા તેને હંમેશા સારા સંસ્કાર આપતા. રાઘવ બાળપણથી જ મહેનતુ અને દયાળુ હતો. તે રોજ શાળાએ જતા પહેલા પોતાના પિતાને ખેતરમાં કામ મદદ કરતો અને પછી શાળાએ જતો. મિત્રો સાથે રમતા સમયે પણ તે હંમેશા બીજાની મદદ કરતો. એક દિવસ ગામમાં ભારે વરસાદ આવ્યો. નદીમાં પૂર આવ્યું અને ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયું. લોકો ગભરાઈ ગયા. એ સમયે રાઘવ પોતાના મિત્રોને લઈને ગામના વડીલોની મદદ કરવા દોડી ગયો. તે બાળકોને સલામત જગ્યાએ પહોંચાડતો, વૃદ્ધોને હાથ પકડી બહાર કાઢતો. તેની આ નિસ્વાર્થ સેવા જોઈને ગામના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. થોડા દિવસો પછી ગામમાં જાણીતા વેપારી ધનજીભાઈએ રાઘવને બોલાવીને કહ્યું, બેટા, તારી દયાળુતા અને હિંમતતા જોઈને મને ખૂબ આનંદ થયો. તું ભવિષ્યમાં મોટો માણસ બનશે. મારી પાસે જે પુસ્તકો છે તે મારી જવાબદારીમાં આપું છું. તું ત્યાંથી જે શીખીશ તે ગામના બાળકોને પણ શીખવીશ. રાઘવ ખૂબ ખુશ થયો. તે પુસ્તકાલયમાં વાંચતો અને બાળકોને પણ શિક્ષણ આપતો. થોડા જ વર્ષોમાં તે શિક્ષણ બન્યો અને તેમને અંધકારમાંથી બહાર લાવ્યો. ગામના લોકો સમજ્યા કે સાચી સંપત્તિ પૈસા નહીં, પણ સારા સંસ્કાર અને બીજાની સેવા છે. વાર્તાનો સાર. સત્કાર્ય ક્યારેય વ્યર્થ નથી જતું. દયા અને મદદથી સાચું માનવીપણું જીવે છે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.